હવે બીજો ટોપિક લખું ઝીરોસ ઓફ પોલિનોમિયલ. જો આ ઝીરોસ ઓફ પોલિનોમિયલ એનો મતલબ તમને ખબર છે થોડું ઘણું? ઝીરોસ એટલે એવી વેલ્યુ કે જેનાથી એ વેલ્યુ આપણે પોલિનોમિયલમાં મૂકીએ તો પોલિનોમિયલની વેલ્યુ ઝીરો થઈ જાય. એટલે આ જ વસ્તુ મેં જરાક લખી લેમ અહીંયા. પોલિનોમિયલમાં આપણે પીએક્સ લખી લઈએ. પોલિનોમિયલ ખાસ કરીને એક્સના ફોર્મમાં આવે એટલે મેં પીએક્સ લખ્યું છે. એટલે મેં ઝીરો એટલે લખું અહીંયા એક્સની એવી વેલ્યુ કે જેનાથી પોલિનોમિયલની વેલ્યુ પીએક્સ ઝીરો થઈ જાય. જો મેં ગુજરાતીમાં જ લખ્યો છે કેમ કે ઇંગ્લિશમાં લખાને તો તમે ઇંગ્લિશમાં વાંચશે અને એને ગુજરાતીમાં સમજશે. એના કરતાં તમે ડાયરેક્ટ જ ગુજરાતીમાં લખો. આ જો એક્સની એવી વેલ્યુ કે જેનાથી પોલિનોમિયલની વેલ્યુ ઝીરો થાય એને ઝીરોસ કહેવાય. હવે આમાં છે ને મેં પહેલું લિનિયર પોલિનોમિયલ સારું લખું. જોઈ લો આવ્યું. આનું જનરલ ફોર્મ તમને ખબર છે? દક્ષ, લિનિયર પોલિનોમિયલનું જનરલ ફોર્મ. કોઈક વાર છે ને આમાં સવાલ બી હોય કે લિનિયર પોલિનોમિયલનું ઝીરોસ ફાઇન્ડ કરો અને પોલિનોમિયલ આપેલી જ નહીં હોય. હા, સમૂહો નહીં કહેવાય. તમારા એરવા જનરલ ફોર્મ હોય ને ax પ્લસ બી, આનું તમારે ઝીરોસ ફાઇન્ડ કરી દેવાનું. કેવી રીતના ઝીરો ફાઇન્ડ કરે? એક્સની વેલ્યુ ઝીરો મૂકીને નહીં, આની વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો રાખી દેવાની. પછી બીની પેલી સાઈડ લઈ જવાનું. બીને હો પેલી સાઈડ લઈ જવાનો ને ઈને હો પેલી સાઈડ લઈ જવાનું. એટલે ઝીરો આવી રીતના ફાઇન્ડ થાય. એટલે જોઈએ તો આયરો આપણે લખી દે ax પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ ઝીરો રાખવાનું. પછી એક્સની વેલ્યુ ફાઇન્ડ કરવાની. તો પ્લસ બી આ સાઈડ આવે તો માઇનસ બી અને એ આ બાજુ મલ્ટીપ્લાયમાં છે, આ બાજુ આવે તો ડિવાઈડમાં. તો આયરો છે ને આનું ઝીરોસ કહેવાય. હવે બીજું હું લખતો હતો તમને. અને આનો ગ્રાફ છે ને, આનો ગ્રાફ લાઈન આવો. લાઈન એટલે આવો તમને કદાચ ગ્રાફ આવશે. બીજું ક્વોડ્રેટિક પોલિનોમિયલ આવે. ક્વોડ્રેટિક પોલિનોમિયલ જનરલ ફોર્મ વીર જનરલ ફોર્મ ax plus by plus c. ક્વોડ્રેટિક મતલબ x નો સ્ક્વેર હોવા જોઈએ. ax square plus bx પ્લસ bx પ્લસ plus c c ઇઝ ઇક્વલ ટુ ઝીરો આવે. નહીં, ઇઝ ઇક્વલ ટુ ઝીરો નહીં આવે. ઇઝ ઇક્વલ ટુ ઝીરો લખે ને તો ઇક્વેશન બની જાય. અને હમણાં આપણે ખાલી પોલિનોમિયલની વાત કરતા છે. તો આ ત્રણ ટર્મ હાટે લઈ ગઈ છે. પહેલી ટર્મ, બીજી ટર્મ ને ત્રીજી ટર્મ. આમાં છે ને એક વસ્તુ આવે a ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો. આવું કેમ લખેલું હોય? એકચ્યુઅલી આમાં બી એવું આવે a ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો. કેમ કે ઝીરો ફાઇન નથી એટલે. હા, ઝીરો ફાઇન નથી એટલે એવું થોડી ગઈ. તો આનો બી ઝીરોસ ફાઇન થાય જ કે નહીં? આના બદલે કોઈ નંબર હોય તો થાય જ કે નહીં? નંબર નહીં મળે અને ઝીરો નહીં આવ્યો એટલે નહીં, એવું નહીં મળે. એની વેલ્યુ જો ઝીરો થઈ જાય ને તો અહીંયા શું આવે? ઝીરો એક્સ સ્ક્વેર. ઝીરો એક્સ સ્ક્વેર એટલે ઝીરો એક્સ સ્ક્વેર તો ઝીરો જ થઈ જાય ને. તો આ પછી ક્વોડ્રેટિક રહે હું. એક્સનો પાવર કેટલો છે અહીંયા? તો ક્વોડ્રેટિક રહે જ નહીં, લિનિયર બની જાય. આમાં બી તમે જો એની વેલ્યુ ઝીરો મૂકો ને તો આયરુઆ નીકળી જ જાય. તો ખાલી આ નંબર બચશે, કોન્સ્ટન્ટ નંબર. એટલે જો એની વેલ્યુ તમે ઝીરો મૂકવા જાય ને તો પછી આયરુઆ ક્વોડ્રેટિક નહીં રહી, આયરુઆ લિનિયર નહીં રહી, એવું થઈ જાય. અને બીજું આનો ગ્રાફ છે ને પેરાબોલા આવે. પેરાબોલા તમે હિચકી મૂવી જોઈ લો? હિચકી પેલું ટીચરને તેમાં ખબર એ રીએ છોકરા લોકોને સમજાવતું હોય ને બહાર બેસાડીને ક્લાસમાં સમજાવે. હું હા એ તો છે જ, પણ એ છે ને તે ઈંડા રાખે બધા છોકરા પર
અને છોકરા લોકો કેચ કરી લે હા ખબર. ત્યારે હીરોએ વર્ડ બોલે પેરાબોલા. ઈંડુ જે ડાયરેક્શનમાં જાય ને આવી રીતના જાય ને. તો આપણે જે હિસાબથી મેં એ હિસાબથી ગઈ. હા ખાસ કરીને આવી રીતના જાય એમ. ને ફાસવાથી જ જાય. ની કીધું જ જાય કે પછી વાત થઈ. તો કંઈ નહીં એવી રીતના બી જાય ને કીધું એમ કરીને જાય પણ ગમે ત્યારે તો વાગું જાય ને એ બી પેરાબોલા જ જેવો છે પણ થોડોક મોટો થઈ ગયો. ખાસ કરીને આવું આવડે. પછી આ તમે આયુર્વા શેપ બીજી કઈ જગ્યાએ તમને જોવા મળે? ખુરશી પર હા એમ તો છે જ. હા એ જ તમે કોઈ બી એમ પથ્થર નાખો ને તો પથ્થર આવી રીતે જ જાય પેરાબોલાના શેપમાં જ જાય. તમે લોકો દમણ બહુ જાય ને દમણમાં પેરાબોલા ગાર્ડન એવું સાંભળ્યું તમે? નહીં ખબર? નહીં ખબર. કિલ્લો છે ને મોડી દમણ કિલ્લો હા. ત્યાં છે પેરાબોલા ગાર્ડન. નહીં મળતું હોય કાઢે નહીં મળે. અરે ગાર્ડન નહીં મળે એમ પણ નાનું જેવું ગાર્ડન જેવું હોય એમ. ગૂગલ મેપમાં સર્ચ મારે ને તો બતાવે પેરાબોલા ગાર્ડનમાં છે ને ઉપર આવો જ શેપ છે થોડોક આવો હે આવો જ શેપ છે ઉપર જે વ્હાઇટ કલરની દિવાલ છે તેમાં આવો જ શેપ છે ઉપર અને ત્યાં લખેલું બી છે પેરાબોલા ગાર્ડન. તો બી આવી. હા એટલે એ તમે જોયેલું જ હે તમે કદાચ એનું નામ નહીં ખબર હે તમને કેમ કે કદાચ ત્યાં લખેલું નહીં મને મેં બી ગૂગલ મેપમાં જોયું. અને એ કઈ જગ્યાએ આવે ખબર? કિલ્લાની અંદર એન્ટ્રી થાય ત્યારે નહીં આવે એક્ઝિટ થાય ને ત્યારે જમણી બાજુમાં છે રાઈટ સાઈડ પર વ્હાઇટ કલરમાં છે. બીજું જો હવે આમાં છે ને એની વેલ્યુ જોઈ લો ને એની વેલ્યુ 0 કરતાં મોટી હોય તો આવું કહેવાય ને. એટલે આ બાજુ મેં લખી દઉં એ પોઝિટિવ. તો તમને છે ને ગ્રાફ આવો મળે. આને ઓપન પેરાબોલા કેવું? ઓપન અપવર્ડ એટલે ઉપરની ડાયરેક્શનમાં છે. અને જો આવું હોય તો એની વેલ્યુ નેગેટિવ. પેલી પોઝિટિવ. તો આવો શેપ બને ઓપન ડાઉનવર્ડ. પોપટ નહીં કહ્યું. ઉપર છે. આ ડાઉનવર્ડ્સની સ્પેલિંગ બરાબર જ છે ને? ડાઉનવર્ડ્સ એટલે જરાક નીચેની સાઈડ જતું છે. નીચેથી સ્ટાર્ટ થયું ને થોડુંક ઉપર ગયું પાછું નીચે ગયું આવું આવે. सर दोनों सेम ही ओपन डाउनवर्ड. અપવર્ડ એટલે ઉપરથી ચાલુ થયું નીચે આવ્યું પાછું ઉપર ગયું. ઉપરથી ચાલુ થયું ને ઉપર જ એન્ડ થાય. આયુર્વા ડાઉન છે એટલે નીચે ચાલુ થયું નીચે એન્ડ થયું આવું છે. અને બીજું જો આમાં છે ને 10 જોઈ લો ને આયુર્વા આમાં 10 મળે તમને. આયુર્વા મળ્યું છે આમાં તમે ઝીરોઝ ફાઇન કરો તો મેક્સિમમ 20 મળે તમને. જો મેક્સિમમ 20 એટલે કેવી રીતના આવે ખબર? ઝીરોસ એટલે તો ખબર ને એક્સ એક્સિસને કેટલા જગ્યાએ ટચ થઈ હતી. તો જો આવી રીતના નીકળી ગયું તો કેટલા ઝીરો આવે આમાં? 0. ઝીરોસ મળે જ નહીં. આવી રીતના એક જગ્યાએ ટચ થયું તો 10 અને બીજું આવી રીતના મેં કરી દે અહીંયા 2 જગ્યાએ ટચ થયું છે તો આમાં 0 એટલે 0 મળ્યું જ નહીં. આમાં 10 અને આમાં 20 આવું મળે. અને બીજું છે ને ક્યુબિક પોલિનોમિયલ લખી તમારે. ક્યુબિક પોલિનોમિયલમાં શું લખવાનું હતું? પહેલાં જનરલ ફોર્મ લખી દે. ક્વોડ્રેટિક પોલિનોમિયલમાં એટલું બધું લખી દે કે તમે જ ભૂલી જાઓ. તેમાં જ મેઇન આયુર્વા જ છે. આપણે મેઇન આનો હરત તો કરવાનું છે ને. આયુર્વા યાદ હતું ને તમને? આનું જનરલ ફોર્મ આમાં ખાલી જનરલ ફોર્મ જ લખવાનું છે.
ax ક્યુબ પ્લસ bx સ્ક્વેર પ્લસ cx પ્લસ b. આ તમને ક્યારે કામ આવશે ખબર? બાય ચાન્સ તમને a b c d ની વેલ્યુ આપેલી હોય ને તમારે આ રૂવા લખવા કે તો આમાં જ તમારે વેલ્યુ મૂકી દેવાની. 5% ડિસ્કાઉન્ટ છે. અને આમાં મેક્સિમમ 3 0 આવે. અને આનો ગ્રાફ મેં કાઢો. જો આ બાજુ મેં ગ્રાફ ડ્રો કરતો છે આનો, જોઈ લે દક્ષ. આનો ગ્રાફ છે ને મેં આવી રીતના ડ્રો કરતો છે. આનો ગ્રાફ આવી રીતના આવી શકે. આમાં ઝીરોઝ કેટલા છે? એક બી નહીં. એક જ જગ્યાએ ટચ થયું. કઈ કોઈક વાર છે ને આનો ગ્રાફ આવી જાવ. દિખાની જો આ રૂવા ઉપર ગયું, પાછું નીચે આવ્યું, પાછું ઉપર ગયું તો બી બની શકે. 4 વખત કા બે જગ્યાએ ટચ થયું. અને બીજું આવું આવશે, ઉપર ગયું, થોડુંક નીચે આવ્યું, પાછું ઉપર ગયું, તો 3 0. એક અહીંયા મળ્યું, એક અહીંયા ને એક અહીંયા. હવે આમાં લખું કઈ જગ્યાએ? આના સારું લખવાનું છે 0 0, એટલે 0 મળ્યું જ નહીં, સોરી 1 0. એક જગ્યાએ ટચ થયું છે ને એક્સ એક્સિસમાં. આમાં લખી લે મેં 2 0. અને આમાં 3 zeros છે. લખી લો ને આટલું. ચાલો એનું વાત તો હમ